ધાનપુરમાં તાલુકા પ્રમુખ શ્રી અભયસિંહ મોહનિયાના નેતૃત્વમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। ધાનપુર તાલુકાના સહકારી વહીવટીતંત્ર દ્વારા મંગળવારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ અભયસિંહ મોહનિયા, ગુજરાત પંચાયત કારોબારી અધ્યક્ષ અભયસિંહ મોહનિયા, ઉપપ્રમુખ ધાનપુર મામલતદાર સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ, ફોરેસ્ટ રેન્જ ઓફિસર બારિયા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબના નેતૃત્વમાં ધાનપુર આર્ટ્સ કોલેજ મુકામથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, તમામ ગામ પંચાયતના ચૂંટાયેલા સરપંચો, માજી સરપંચો, વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, માધ્યમિક શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પદાધિકારીઓ તેમજ ધાનપુર તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં હાથમાં તિરંગા લઈ તિરંગા યાત્રા 1 કિલોમીટર લાંબી કાઢવામાં આવી હતી। આજે તિરંગા યાત્રા કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોથી ધાનપુર નગરજનોએ દેશભક્તિના રંગે રંગાયા હતા। આજના તિરંગા યાત્રાનો કાર્યક્રમ રેલી કાઢી દેશભક્તિના સૂત્રોચ્ચાર બાળકો દ્વારા બોલાવી તિરંગા યાત્રા યોજાઈ હતી। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ।